પહેલા છે ને ફ્લાઇટ રેડી થાય, પહેલા ફ્લાઇટ રેડી થાય, સાફ સફાઈ થાય, પેસેન્જર્સ બેસે, પછી ફ્લાઇટ ધીરે ધીરે ચાલે, પછી રનવે આવે, પછી ટેક ઓફ. 50 વર્ષ આ જીવનનો ફાઉન્ડેશન બનાવ્યા પછી એને ટેક ઓફ કરો. પછી એક જ લક્ષ્ય જોઈએ, ડેસ્ટિનેશન. ફ્લાઇટ જ્યારે ટેક ઓફ કરે ને, આમ તેમ ફાફા ના મારે, એ ફ્લાઇટનું એક જ ડેસ્ટિનેશન છે, મારે અહીંયા પહોંચવું છે. છેલ્લા 25 વર્ષનું ડેસ્ટિનેશન કેવલ કૃષ્ણ રાખો, પણ એ કૃષ્ણનું ડેસ્ટિનેશનના સંસ્કાર જો પહેલા 25માં હશે તો અંતિમ 25માં આવશે. એ બીજા રોપણ જો બાળપણથી નહીં થયું હોય, છોકરાઓને જો એ સંસ્કાર જ નહીં આપ્યા હોય કે તારું લક્ષ્ય કૃષ્ણ છે, તારા જીવનનું અંતિમ લક્ષ્ય કૃષ્ણને બનાવજે, તારા લાઈફને એ રીતે પ્લાન કરજે કે છેલ્લા 25 વર્ષ તું ભગવાનને આપી શકે. આપણે પ્લાન ક્યાં કરીએ છીએ? ભક્તિ માર્ગ માટે ક્યાં સમય છે? બધા લોકો ડોક્ટર બનવાનું કે આ બનવાનું કે તે બનવાનું કે કોઈ પણ માતા પિતા એવું નથી કહેતો કે ભગવાનનો તું ભક્ત પણ બનજે આના સાથે સાથે. ના, એ છેલ્લા 25 વર્ષનું પોતાના અંદર જ્ઞાનથી છોકરાઓ ક્યાંથી આવશે? તમે સેવા કરતા હશો તો છોકરાઓ સેવા કરશે, તમારા અંદર ભક્તિ હશે તો છોકરાઓમાં ભક્તિ આવશે. છોકરાઓ ઉપદેશોને નથી માનતા, આચરણને માને છે. તમે જે કહેશો એ છોકરાઓ નહીં કરે, તમે જે કરશો એ છોકરાઓ કરશે. ઉપદેશ કરતા આચરણ. પહેલા 25 ને બીજા 25 ના અંદર એ સંસ્કાર, ભલે એમાં ભક્તિને તમે 20% આપો કે 10% આપો, છેલ્લામાં 100% लक्ष्य में भक्ति आ जाना चाहिए. फिर और कुछ डिजायर से नहीं चाहिए जीवन में. તમે જે કહેશો ને એ નહીં કરે, એક્શન માં બિલીવ કરે છોકરાઓ, ઇન્સ્ટ્રક્શન માં નહીં. બધા આમ કરો તો આમ કરો, અરે કરો. બધા પાછળ વાળા ઊંઘે છે, જે નહીં કરે ને એને બાજુ વાળાનો સોગંદ. આ ખુરશી વાળા નથી કરતા. હું 4 ગણું બધા તાળી પાડવાની. મારા હાથને બરાબર ધ્યાનથી જોજો. 1 2 3. તમે મારા એક્શન ને ફોલો કર્યા, મારા ઇન્સ્ટ્રક્શન ને નહીં. છોકરા એક્શન ને ફોલો કરે છે, ઇન્સ્ટ્રક્શન્સ ને નહીં. તમે જે કહેશો એ નહીં કરે, તમે જે કરશો એ કરશે. તમારા અંદર હશે ભક્તિ તો છોકરાઓમાં આવશે. નાનપણથી એ સંસ્કારો જો અપાય ને, અરે દીપકની જ્યોત કલાકો પર્યંત ટકે છે, પરંતુ સંસ્કારોની જ્યોત એ જીવન પર્યંત ટકે છે, એ કલાકો નહીં. સંસ્કારોની જ્યોતને જો પ્રજ્વલિત કરવામાં આવી હશે ને, એ કલાકો નહીં, જીવન પર્યંત રહેવાની છે. સુગંધ એના જીવનમાં એના અંતિમ શ્વાસ સુધી રહેશે. નાનપણથી છોકરાઓ કાંટામાં કાંટા લગા કાંટા લગા કાંટા લગા ગાતા થઈ જાય. એના કરતા નાનપણથી છોકરાઓ કૃષ્ણામાં આઈ લવ, કૃષ્ણામાં આઈ લવ, કૃષ્ણામાં આઈ લવ ગાય તો કૃષ્ણના સંસ્કારો જાગૃત થાય ને. એટલે જ 2 વર્ષ પહેલા જ્યારે હું હોસ્પિટલમાં હતો, એ વખતે છોકરાઓ માટે એક સુંદર કવિતા સ્ફુરી અને કૃષ્ણ ભગવાનનું ધ્યાન કરતા કરતા આજના બાળકો માટે Krishna my love, Krishna my heart, Krishna the player of flute I like. એ કૃષ્ણા માય લવ, કૃષ્ણા માય લવ, કૃષ્ણા માય લવ જ્યારે નાનપણથી બાળક સાંભળે ને, એના મનમાં એ ભાવ જન્મે, કૃષ્ણ ઇઝ માય લવ. આ પહેલા 25માં જો સંસ્કાર રોપણ થશે, છેલ્લા 25નું લક્ષ્ય એ કૃષ્ણ બનશે. આ લાઈફને પ્લાન કરવાની આવશ્યકતા છે. આ ભક્તિ માર્ગમાં આપણે વધીશું તો છોકરાઓ વધશે. નાનપણથી છોકરાઓના અંદર આ મહાપ્રભુજીના ઉપદેશના સંસ્કારો નાખો. જો પુષ્ટિ માર્ગમાં એને આગે કૂચ કરવાની છે તો યદા બહિર્મુખાયોયમ ભવિષ્યત કથંચ. હે બેટા, આ કૃષ્ણ ભગવાનથી ક્યારે પણ બહિર્મુખ થતો નહીં. આ કૃષ્ણથી ક્યારે પણ દૂર જતો નહીં. આ કૃષ્ણ તારો છે. કૃષ્ણ ઇઝ યોર્સ, કૃષ્ણ ઇઝ યોર લવ, કૃષ્ણ ઇઝ યોર ડેસ્ટિનેશન. એ કૃષ્ણથી ક્યારે પણ દૂર જતો નહીં. આ મહાપ્રભુજીના છેલ્લા 3.5 શ્લોકને અનુમોદન આપવા માટે શ્રીનાથજી બાબાએ ત્યાં પ્રગટ થઈને બીજા 1.5 શ્લોક લખ્યા. એમ 5 શ્લોક વાળી આ શિક્ષા શ્લોકી એ પુષ્ટિ સંપ્રદાયના એ સિદ્ધાંતોનો સાર સૂચવીને ગઈ છે.
આ 3.5 શ્લોકોને હૃદયમાં કોતરીને રાખો. બસ એ ઉપદેશ આપીને સમસ્ત વૈષ્ણવ સમાજને, સમસ્ત વલ્લભ કુલને કૃષ્ણથી બહિર્મુખ ન થવા માટેનો ઉપદેશ. 6 ને 3 ને 3 ને 6 આંકડા તો એક જ છે ને, પણ 6 ને 3 જ્યારે લખાશે ને 63, ત્યારે 6 ને 3 સામસામે છે. અને એ 6 ને 3 ને જ્યારે તમે ઊંધા લખો ને ત્યારે 36 નો આંકડો થાય, એ બેક છે. આપણે બધા જ 6-3 બનાવવાનું છે, પણ આપણે 36 નો આંકડો લઈને બેઠા છે. ભગવાન સામે હોવા છતાંય ભગવાનથી બહિર્મુખ છીએ. મહાપ્રભુજી કહે છે અંતર્મુખ બનો. ઉપદેશ આપીને, બધાને આશીર્વાદ આપીને શ્રી મહાપ્રભુજીએ પોતાનું પ્રથમ ચરણ એ શ્રી ગંગાજીમાં પધરાવ્યું છે. જેમ મહાપ્રભુજીનું પ્રથમ ચરણ એ ગંગાજીમાં પડ્યું છે, ધીરે ધીરે શ્રી મહાપ્રભુજી આગળ વધી રહ્યા છે. ગંગાજીનો એ પ્રવાહ એ ઘૂંટણ સુધી આવ્યું છે और आगे बढ़े हैं. ગંગાજીનો પ્રવાહ એ કટી સુધી આવ્યો છે, હજી આગળ વધ્યા છે. ગંગાજીનો પ્રવાહ એ વક્ષસ્થળ સુધી આવ્યો છે और आगे बढ़े हैं. ગંગાજીનો પ્રવાહ એ કંઠ સુધી આવ્યો છે. અધરોષ્ટ ડૂબી રહ્યા છે. બંને નેત્ર એ જલમાં જઈ રહ્યા છે. મસ્તિષ્ક સુધી જલ પહોંચી ગયું છે. ધીરે ધીરે કેશ એ જલમાં જઈ રહ્યા છે, અને જે ક્ષણે કેશ એ જલમાં ગયા છે એ ક્ષણોના અંદર એક મોટો તેજપુંજ એ ગંગાજીમાંથી પ્રગટ થયો છે. હજારો લોકો એ તેજપુંજને જોઈ રહ્યા છે, એ નિહાળી રહ્યા છે, અને ગંગાજીમાંથી એ તેજપુંજ જઈને એ ગિરિરાજની દંડવતી શિલામાં જઈને એ તેજપુંજ એ સમાહિત થઈ ગયું છે. હજારોની તાદાદમાં એ વખતે ત્યાં વૈષ્ણવો અને અન્ય ધર્મપ્રેમી જનો ઉપસ્થિત હતા. એક અંગ્રેજ પણ ઉપસ્થિત હતો, અને એ અંગ્રેજે પોતાની એક બુકના અંદર પણ આનો ઉલ્લેખ કર્યો છે કે આ રીતે એક મોટા હિન્દુ સેન્ટને એની પ્રત્યક્ષ સગી આંખમાંથી ગંગાજીમાં જતા જોયા, અને એક તેજપુંજ બહાર નીકળ્યું છે. અને એ તેજપુંજ શ્રી મહાપ્રભુજીનું સમાહિત થઈ ગયું છે દંડવતી શિલામાં. દોડતા દોડતા અમુક વૈષ્ણવો એ શેઠ પુરુષોત્તમ દાસજીના ઘરે ગયા. જ્યારે જ્યારે મહાપ્રભુજી કાશીમાં બિરાજતા ત્યારે શેઠ પુરુષોત્તમ દાસજીના ઘરે બિરાજમાન રહેતા. વૈષ્ણવો દોડતા પહોંચ્યા, અરે પુરુષોત્તમ દાસજી, અરે પુરુષોત્તમ દાસજી, સાંભળો, શ્રી મહાપ્રભુજીએ ભૂતલને ત્યાગ કર્યું છે. અરે વૈષ્ણવો, આ તમે શું કહી રહ્યા છો? અમે અમારા સગી આંખે જોઈને આવ્યા છે. અરે વૈષ્ણવો, સબ્ર રાખો, શાંત થાઓ, બેસો અહીંયા. વૈષ્ણવોને બહાર બેસાડ્યા છે. પુરુષોત્તમ દાસજીના ત્યાં એક કક્ષ હતું જ્યાં મહાપ્રભુજી સદા બિરાજમાન થઈને સંધ્યા વંદન કરતા. અને પુરુષોત્તમ દાસજી આ 3 વૈષ્ણવને સાથે લઈને જ્યારે કક્ષના બહાર ઉભા છે અને ટેરો ખોલે છે, ત્યાં શ્રી મહાપ્રભુજી સંધ્યા વંદન કરતા સાક્ષાત બિરાજમાન છે. આ વૈષ્ણવને પોતાની આંખ ઉપર વિશ્વાસ થતો નથી કે હમણાં જ થોડા સમય પહેલા, થોડા મિનિટો પહેલા અમે આપને સાક્ષાત ગંગાજીમાં જતા જોયા, અને તેજપુંજ બહાર નીકળ્યું, અને આપ તો અહીંયા સાક્ષાત પુરુષોત્તમ દાસજીના ઘરે બિરાજમાન છો. આ કઈ લીલા છે? ત્યારે મહાપ્રભુજી કહે છે, અરે વૈષ્ણવો, એ તો મારી આસુર વ્યામો લીલા હતી. આસુરીઓ માટે કદાચ મેં ભૂતલને ત્યાગ કર્યો હશે, અજ્ઞાન લોકો માટે મેં ભૂતલનો ત્યાગ કર્યો હશે, પણ હે વૈષ્ણવ, જ્યાં જ્યાં તમારા જેવા વૈષ્ણવો છે, જ્યાં જ્યાં ભારતભરમાં મારી 84 બેઠક જીવો છે, એ 84 બેઠક જી પર આજે પણ હું સાક્ષાત બિરાજમાન છું. અને તમે મને શ્રદ્ધાથી ત્યાં મારા જારી ચરણ સ્પર્શ કરશો, મારો અનુભવ તમને ત્યાં ચોક્કસ થશે. આજે પણ પ્રત્યેક વલ્લભ કુલના અંદર, મારા વંશજોના અંદર, હે વૈષ્ણવો, હું અંશ રીતે બિરાજમાન છું. આજે પણ જે ઘરોના અંદર એ ઠાકોરજીની પુષ્ટાવેલી સેવા થાય છે, એ ઘરોના અંદર પણ અંશ રીતે બિરાજમાન છું. જ્યાં જ્યાં મારા ઠાકોરજીની કથા થાય છે, જ્યાં જ્યાં મારા ભક્તો સત્સંગ કરે છે, જ્યાં જ્યાં મારા વૈષ્ણવો મારો સ્મરણ કરે છે,
હે વૈષ્ણવો, હું ત્યાં પણ આજે સાક્ષાત બિરાજમાન છું.